સર્વપ્રથમ તો પહેલાં બધાને મારા નમસ્કાર. કેમ છો બધા? મજામાં? હવે આજે એક વિષય ઉપર અને ચિંતાનો વિષય છે, એના માટે આપણે વાત મૂકવા આવ્યો છું કે હાલ સોશિયલ મીડિયામાં 2 દિવસથી જે કાંઈ ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે, એના માટે વાત કરવા આવ્યો છું. પહેલાં ચોખવટ કરી દઉં કે હું કોઈ પણ પાર્ટીને કે વ્યક્તિગત માણસને સપોર્ટ કરવા માટે આ વિડીયો મેં નથી બનાવ્યો, પણ એક જાગૃત નાગરિક તરીકે અને એક પિતા તરીકે, કેમ કે માતા પિતાને પોતાના બાળકોની ચિંતા હોય, એના ભવિષ્યની ચિંતા હોય. પણ જે 2 દિવસથી જે ડ્રગ્સ અને દારૂના વિષય પર સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જિગ્નેશભાઈ મેવાણીના, એના પર્સનલ સપોર્ટ માટે નહીં, પણ એનો જે વિષય છે એના માટે હું વાત કરવા આવ્યો છું કે એમણે વાત કરી છે ડ્રગ્સ, પછી દારૂ, જુગારના અડ્ડા. તો એમાં એણે ખોટું શું કર્યું છે મિત્રો? પણ એનો વિષય સાચો છે. અને એ આવા વિષય માટે કોઈ પણ વ્યક્તિ જ્યારે સંઘર્ષ કરતા હોય, એના માટે લડતા હોય, તો એને આપણે સપોર્ટ કરવો જોઈએ. તો મને તો લાગે છે કે જિગ્નેશભાઈએ જે અત્યારે ઝુંબેશ ઉપાડી છે ડ્રગ્સ માટે, દારૂ માટે, અત્યારે બધા મિત્રો જાણો છો, ઠેર ઠેર બધે દારૂ વેચાય છે, ડ્રગ્સ ખૂબ જ વેચાય છે. તો આ ડ્રગ્સ એ એવી વસ્તુ છે મિત્રો, એકવાર દારૂ માણસ છોડી દે, પણ ડ્રગ્સની લતે ચડેલો વ્યક્તિ ડ્રગ્સ ન મૂકી શકે. હવે વાત એ કરવાની છે કે આપણે માતા પિતા તરીકે આપણા સંતાનોની આપણને ચિંતા હોય. આપણા અત્યારે સિટીમાં, અમદાવાદ, રાજકોટ, કોઈ પણ જગ્યાએ, કોલેજોમાં, સ્કૂલોમાં ડ્રગ્સ વેચાય છે, એવા ન્યૂઝ પણ સાંભળ્યા છે, આપણે જોઈએ પણ છીએ. તો આ ડ્રગ્સ વેચાય છે એના માટે જે જિગ્નેશભાઈ મેવાણીએ લડત ઉપાડી છે, ઝુંબેશ ઉપાડી છે, એને આપણે સપોર્ટ કરવો જોઈએ. અને એની વાત પણ સાચી છે. અને હું તો પાર્ટીને નહીં, એ વ્યક્તિને પણ નહીં, પણ તે જે એનો મુદ્દો છે એને સપોર્ટ કરવા માટે હું આ વિડીયો બનાવું છું મિત્રો. તમારું બધાનું શું કહેવું છે? કેમ કે માતા પિતા તરીકે આપણા સંતાનોની આપણને ચિંતા હોય, બધાને હોય. આપણા છોકરાઓ કોલેજે જાય, સ્કૂલમાં જતા હોય, તો ત્યાં પણ ધીમે ધીમે આ જો ડ્રગ્સ વેચાવા મળશે અને આપણા છોકરાઓ પણ ન આવી લતમાં ચડી જાય, તો એના ભવિષ્યનું શું? તો એના ભવિષ્ય માટે, એના વર્તમાન માટે, કેમ કે આ યુવાનો જે છે એ આપણું ભવિષ્ય છે. અને એ ભવિષ્યનું ના બગડે યુવાનોનું, એના માટે આપણે લડત કરવી પડશે. તો જિગ્નેશભાઈએ જે ઝુંબેશ ઉપાડી છે એને સપોર્ટ કરવો જોઈએ મિત્રો, એવું મારું માનવું છે. હવે તમારું શું માનવું છે એ મને કમેન્ટમાં કહેજો. ફરી એકવાર કહું છું કે હું કોઈ પાર્ટીનો સપોર્ટ નથી કરતો કે કોઈ વ્યક્તિનો સપોર્ટ પણ નથી કરતો, પણ જે જિગ્નેશભાઈની જગ્યાએ કોઈ પણ બીજા પાર્ટીના વ્યક્તિએ પણ જો આવી ઝુંબેશ ઉપાડી હોત, તો આપણે એને પણ સપોર્ટ કરવો જોઈએ. તો આગળ આ વિડીયો જિગ્નેશભાઈએ ઘણા બધા પ્રૂફ આપ્યા છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, તો એની વાત ઉપર, એના મુદ્દા ઉપર, એના સંઘર્ષ ઉપર આપણે એને સપોર્ટ કરવો જોઈએ. તો આગળ આ વિડીયો તમે જિગ્નેશભાઈનો જોવો, ન જોયો હોય તો, અને વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો. અને બધા માતા પિતાએ જાગૃત થવાની જરૂર છે. અત્યારે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જે ડ્રગ્સ વેચાય છે, તો એના માટે આપણે બોલવું પડશે.
હું પણ કોઈ દી બોલ્યો નથી આવા વિષય ઉપર, પણ આ ફર્સ્ટ ટાઈમ, કેમ કે આ ચિંતાનો વિષય છે, આપણા સંતાનોના ભવિષ્યનો વિષય છે. આગળ વિડીયો જોવો, સારો લાગે તો શેર કરજો. ગુજરાતના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવા નહીં દઈએ. દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ગાંજો મળે છે, છતાં કોઈ અમારું સાંભળ. આ ડ્રગ્સના મુદ્દે તમને બધાને વડીલ મિત્રોને ખાસ કહેવા માંગુ છું, આજની તારીખે તમે તમારા શહેરના મોહલ્લામાં, તમે તમારા ટાઉનમાં, તમારા તાલુકામાં, તમારા ગામમાં મીટિંગો કરી, સમાજના મેળાવડા કરી ડ્રગ્સના દૂષણની સામે નહીં બોલો તો આવતા 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આપણા ગુજરાતે પસ્તાવાનો વારો આવશે. અત્યારે આ મારો વિડીયો રેકોર્ડ કરીને રાખજો. એવા ડ્રગ્સ કેમિકલના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ, મંગળ, બુધ, ગુરુ 4 દિવસ લે ને તો 5મા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે. એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.